ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પેટીઓ ખુલ્લી તથા જાળીઓ શોભાના કાંઠિયા સમાનતો વીજ અકસ્માત થવાની શક્યતા તંત્રની ગોર બેદરકારી સામે સામાજિક કાર્યકરે ઉઠાવ્યો અવાજ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પીજીવીસીએલની કામગીરી અંગે ફરી ચર્ચાનો વિષય બન્યો છે। ધાંગધ્રા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને પાવરની જાળીઓ પણ ઉગી નીકળી છે, જેમાં પીજીવીસીએલની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકો દ્વારા આ અંગે પીજીવીસીએલમાં અનેક રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી, જેમાં ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં પાવરની જાળીને અને ટ્રાન્સફોર્મર ફરતે લોખંડની જાળીઓ અને પ્રોડક્શન આપેલી તે લોખંડની જાળીઓ તૂટી જતા તેને લઈને પીજીવીસીએલના શહેરી વિસ્તારના નાયબ કાર્યપાલક એન્જિનિયર સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવતા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, જે પીજીવીસીએલની પ્રી મોસમ કામગીરી ખાલી કાગળ ઉપર જ હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ પીજીવીસીએલ દ્વારા ધાંગધ્રા શહેરમાં ટ્રાન્સફોર્મરની બહાર પાવરની જાળીઓ સાફ કરવામાં આવી નથી, જેમાં પીજીવીસીએલની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે। આ અંગે કોઈ યોગ્ય રીતે પાવરની જાળીઓની સફાઈ કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જ્યારે પીજીવીસીએલની કામગીરી અંગે ફરી ચર્ચાઓ સામે આવી છે। શું પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કે કામગીરી કરવામાં આવશે કે પછી અંધેરી નગરીમાં ગંડુ રાજાનું રાજ તેવી સ્થિતિ યથાવત રહેશે, તે તો સમય જ બતાવશે। મારું નામ ચંદ્રેશ કુમાર રોય, સામાજિક કાર્યકર। આજ રોજ ધાંગધ્રા વિસ્તારમાં જ્યાં જ્યાં જીબી દ્વારા જે ટીસી નાખવામાં આવેલ છે ત્યાં ફરતી જાળી પણ નાખવામાં આવેલ છે। જે જોઈ શકીએ છીએ મારી પાછળ આવેલ તળાવ ઉપર આનંદ પાર્ક સોસાયટીનું ટીસી નાખેલ છે, ત્યાં જાળી ખુલ્લી છે। એવી અનેક જગ્યાએ જાળીઓ બધી ખુલ્લી હોય છે, જેમાં જાળી ઝાખળ તેમજ એ જાળી ખુલ્લી હોવાના કારણે ઢોરો ત્યાં પણ જતા હોય, આકસ્મિક બનાવ બનતા હોય છે। એ જ રીતના ધાંગધ્રામાં અનેક જગ્યાએ કેબલ ફાયર થવાથી જે હલકી ગુણવત્તાના જે કેબલ વાપરવામાં આવે એનાથી ફાયર થાય છે અને લોડ વધારો થતો હોય છે, એના કારણે કેબલ ફાયર થતા એવું જીબી દ્વારા કહેવામાં આવે છે। પરંતુ આ કેબલ ફાયર થતા હોય છે એના કારણે ભૂતકાળમાં આપણે જોયેલું કે હળદર ઉપર એક દીકરીનું પણ મૃત્યુ પામે, નાની બાળકીનું, જે આ કેબલ ફાયર થવાના કારણે છે। પરંતુ આ કેબલ હલકી ગુણવત્તાના વાપરવામાં આવે છે, જેની ઉપર આજની સુધી કોઈ પ્રકારનો સરકાર કે જીબી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે જીબી એવું કહે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ, તો આ જે જાળીઓ ખુલ્લી પડી રહી છે, ત્યાં જાળી ઝાકળ થઈ ગયા છે, આમાં શું પ્રી મોન્સૂન કામગીરી લોકો કરી રહ્યા છે? દર ગુરુવારે લાઇટ કાપ કરવામાં આવે અને પ્રી મોન્સૂન નામે બધી ઝાડ કટિંગ કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, એ રીતના શોભાના કાંઠિયા જેવું બધું કામગીરી કરતા હોય છે, પરંતુ કોઈ પ્રકારની આ કામગીરી થતી હોતી નથી। તેમજ લોકોને હાલ ગરમી 45 ડિગ્રી હોય અને પાવર કાપ કરે છે, જેના કારણે લોકો ખૂબ જ શેકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા અવારનવાર જાણ કરવામાં આવે છે કે લોકોએ બહાર ના નીકળવું, તડકાના કારણે બાળકો બહાર ના કાઢવું, પરંતુ જીબીને કોઈ આ બાબતનું ધ્યાન આવતું જ નથી કે લોકો ઘરમાં શેકાતા હોય છે, વૃદ્ધો હેરાન થતા હોય છે। એ સિવાય આ જીબી દ્વારા અધિકારીઓને અમે રજૂઆત કરવા જઈએ, અનેકવાર રજૂઆત કરીએ છીએ કે આ બાબતે તમે ધ્યાન દો, તો એ ઉડાવ જવાબ દેતા હોય છે। હાલના જ જે મેડમ આવેલા છે અમે પત્રકાર મિત્રો મળવા ગયેલા, તેમને ઉડાવ જવાબ આપેલે, તમારે જ્યાં છાપવું હોય જે કરવું કરી લ્યો, પણ કોઈ પ્રકારનો સારી રીતે જવાબ આપવામાં આવતો નથી। જેથી આ ઉચ્ચ અધિકારીઓનો આ મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું, સરકારશ્રીને રજૂઆત કરું છું કે આવા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ જે બેદરકારી ભર્યું કામગીરી થઈ રહી છે ધાંગધ્રામાં, કેબલ ફાયર થતા હોય કે અન્ય કોઈ પણ બાબત જે પિંજરા ખુલ્લા પડ્યા છે એની જે કાર્યવાહી કરતા નથી એ ઉપર કાર્યવાહી કરવામાં આવે। તેમજ રાજકમલ ચોકથી બાંભા શેરીમાં એક લોડ પડવાના કારણે સેક્શન નાખવામાં આવેલું, બંને તરફ વિભાગ અલગ અલગ પાડવામાં આવેલા, પરંતુ હજી સુધી ત્યાં કનેક્શન આપવામાં નથી આવ્યા। છેલ્લા 2-3 વર્ષ થઈ ગયા કનેક્શન આપતા નથી। એ જ રીતના વોર્ડ નંબર 5માં ઘાંચીનીવાડી વિસ્તારમાં થાંભલા નાખી દે આજકાલ કરતાં 7 વર્ષ થઈ ગયા, પણ કેબલ ચેન્જ કરવામાં આવતા નથી, ત્યાં કેબલ નાખવામાં આવેલ નથી। તો આવી અનેક રજૂઆત ગામમાં છે કે જ્યાં પોલ આડા થઈ ગયેલા હોય, શેરી છે, ગલીઓ છે, ત્યાં તે પોલ નાખવામાં નથી આવતા, કેબલ ચેન્જ કરવામાં નથી આવતા, ઠોકના પોડે હાંધા કરીને ચલાવવામાં આવે છે। ત્યારે એવું કહે છે કે ગુરુવારે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ, રિપેરિંગ કામગીરી કરી છે, તો શોભાના કાંઠિયા જેવી જ છે કામગીરી। તો માનીય સરકારશ્રીને જીબીને અનુરોધ છે તત્કાલ આ બધું કાર્યવાહી કરે અને યોગ્ય પગલાં ભરે, જેથી કરીને પબ્લિક શાંતિથી રહી શકે અને પાવરમાં જે કાપ મૂકે છે એમાં જો સારી કામગીરી કરે તો લોકોને સારી એવી સવલત મળી શકે છે। લોકો પોતાના પૈસા ભરી તેમ છતાં સવલત યોગ્ય મળતી નથી એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેથી આ બાબતે યોગ્ય કરવા સારું સરકારશ્રીને જીબીને વિનંતી।